ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે એ તમામ લોકોને ટચ થતા પ્રાયોરિટીના કામ છે અને શહેરી વિકાસ વર્ષ દરમિયાન અમે આ કામોને ખૂબ મોટી પ્રાયોરિટી આપેલી છે અને હમણાં જ આપ જાણો છો પ્રમાણે થોડા સમય પહેલા જ અમે દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાને વિશેષ ગ્રાન્ટ આપીએ છીએ. તમારું જે બજેટ હોય, પરંતુ એની સાથે સાથે આપણા મુખ્યમંત્રીનું એવું કહેવું છે કે આ ગુજરાત સરકારમાં પૈસાના માટે કોઈ કામ અટકતું નથી અને એના જ માટે આજે ગુજરાત સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ક્યાંય કોઈ વિકાસનું કામ બાકી ના રહી જાય એની ચિંતા આ સરકાર અને આપણા મુખ્યમંત્રીએ કરી છે. આજે એક વુમન વર્કિંગ હોસ્ટેલનું પણ એક કામ હાથમાં લીધું છે. હું એ વાત જરૂર કહીશ કે બરોડા જેવી સિટીમાં આજુબાજુના જિલ્લામાંથી કોઈ દીકરીઓ સારું ભણી હશે અને જો એને નોકરીના સારા સ્કોપ જોઈતા હશે તો એ બરોડા સિટીને નજીકમાં પસંદ કરશે ને એ દીકરીઓને રહેવા માટેની આજે હોસ્ટેલનું પણ ખાતમુહૂર્ત થયું છે. એ પણ હું બરોડાના કમિશનર અને મહિલા મેયર છે એમને અભિનંદન આપું છું કે તમે બહેનો માટે આટલો સરસ વિચાર કર્યો અને આજે બરોડામાં એક કામ પણ ખૂબ સારું થવા જઈ રહ્યું છે. માટે હું આજે બરોડાના સૌ લોકોને ખાસ અભિનંદન આપું છું કે આટલા બધા વિકાસના કામો આપના ત્યાં થવા જઈ રહ્યા છે. 957 કરોડના કામ આજે શહેરી વિકાસ અને સરકાર દ્વારા થવાના છે. આપ સૌ આ નગરને ખૂબ સુંદર અને બરોડાને નંબર 1 બનાવો એવી મારી પણ એક આશા છે ને બરોડા વધુ ને વધુ આયોજિત વિકાસ કરે અને આના કોઈ પણ ગ્રાન્ટ સરકાર આપવા તૈયાર હોય છે, પરંતુ એ ગ્રાન્ટ એના વર્ષના અંતે એ પૂરું પ્લાનિંગ થઈ જાય એની ચિંતા પણ કમિશનરે અને મેયરે અને એમની ટીમે કરવી જોઈએ. તમે જેટલું સારું પ્લાનિંગ કરશો એટલું સારું અમે શહેરી વિકાસ વિભાગ તરફથી આપને ગ્રાન્ટ પણ આપીશું ને આપણે બરોડાને નંબર 1 બનાવીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.